નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્ર અસ્મિતામાં આપનું સ્વાગત છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની અંદર આજે હિન્દુ સેના દ્વારા જે નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે। હિન્દુનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ જે આવી રહ્યો હોય, તો શ્રાવણ માસની અંદર નોનવેજની લારીઓ જેમના કતલખાના બંધ રાખવા માટે આવેદનપત્ર માટે આપવા માટે જઈ રહ્યા છે। પવિત્ર શ્રાવણ માસ આવતો હોય એ નિમિત્તે નોનવેજની લારીઓ કતલખાના બંધ રાખવા માટે, ઈંડાની લારીઓ તમામ વસ્તુ નોનવેજની બંધ રાખવા માટે આવેદનપત્ર આપવા માટે પહોંચી ગયા છે। અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે અનેક સંસ્થાઓ દ્વારા આ બાબતે અમે તંત્રને જાણ કરેલી છે અનેક વાર, પણ કોઈ દિવસ કોઈ જાતની કાર્યવાહી થતી નથી। હવે હિન્દુ સમાજને શું કરવું એ કઈ સમજાતું નથી। તમે જો સરકાર દ્વારા કઈ એક્શન ન લેવાય તો હિન્દુ સમાજે પોતાના ધર્મની રક્ષા માટે અને પોતાની લાગણીની રક્ષા માટે પોતે કાયદા હાથમાં લેવા જોશે। તો મહેરબાની કરીને તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે હિન્દુ સમાજની લાગણીને ધ્યાનમાં રાખી અને કાર્યવાહી કરે, નહીતર પછી જે કઈ આગળ પરિણામો આવે એ સરકારની ઉપર જવાબદારી રહેશે। અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતની આમાં તપાસ કે કઈ કાર્યવાહી થતી નથી। વારંવાર ને વર્ષો ત્યાં 24-25 વર્ષ આજે તમે વિચારો આવેદન આપે છે દર વર્ષે। હું તમને એમ કહું, પેલા જે નડતર રૂપ હતા, જે કતલખાના બધા જે ગામની વચ્ચોવચ્ચ છે, આના મંદિર છે, માર્કેટ છે, એમાં જે કતલખાના છે અને બધા નડતર રૂપ છે, બધા ગેરકાયદેસર છે। એક દીનું સીલ માર્યું, બીજે દી કોને મીઠી નજર હેઠળ આ લોકો એને એવું કે તારા સીલે તોડાવીને લોકો ચાલુ કરી દીધું। આમાં કોની મિલી ભગત હાલે અને તટસ્થ રીતે તપાસ થવી જોઈએ। શહેરી વિસ્તારની અંદર ગલી જે સોસાયટીઓ ને ત્યાં પણ ખુલી ગયા છે મંદિરની બાજુમાં, મંદિરથી 10 ડગલા આગળ ત્યાં કતલખાના હાલતા હોય તો આજે હિન્દુ સમાજે શું સમજવું? આજે એ જગ્યાએ બીજો કોઈ ધર્મના હોય એને એના ધર્મસ્થાનની આજુબાજુમાં એને ન મગજમાં બેસતું હોય એવો ધંધો ત્યાં થતો હોય તો કેટલા દિવસ તંત્ર સાખી લેશે? 24 કલાકે નો થાય સીલ તોડાવવાને હાથે ધરીને બધા એને કતલખાના ખુલ્લા જ હતા। કાલથી પર્યુષણ અને આગામી સમયમાં શ્રાવણ મહિનો ચાલુ થતો હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની અંદર જાહેરનામું બહાર પાડી કે ઈંડા નોનવેજની લારીઓ દુકાનો જે કતલખાના બંધ રાખવાનું જાહેરનામું બહાર પડે છે, તો જેતપુર શહેર અને ગ્રામ્યમાં કેમ આપવા એવા છીએ। આજે હિન્દુ સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે કે હિન્દુઓની લાગણીને ધ્યાનમાં રાખીને જે બિલાડીના ટોપની જેમ જે ગેરકાયદેસર કતલખાનાઓ, ઈંડાની લારીઓ લાયસન્સ વગર જે જ્યાં ને ત્યાં હિન્દુઓની લાગણીને દુભાય એવી જગ્યાએ પણ મંદિરથી 10 કદમ આગળ એના હાટડા ચાલુ હોય, તંત્રને અનેક સંસ્થાઓ દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી થઈ નથી। તો હવે હિન્દુ સમાજે શું કરવું એ પ્રશ્ન પૂછવા અને આવેદનપત્ર આપવા માટે આજે તમારી સમક્ષ આવ્યા છીએ। અને આ ગ્રામ્ય સિટીમાં એમ તમને ગ્રામ્ય વિસ્તારમાં આ જ ધંધો હાલે છે। શું કહેશો? આજરોજ જે હિન્દુ સેના જેતપુર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેતપુર શહેર તથા જેતપુર ગ્રામ્ય મામલતદાર સાહેબ, જેતપુર શહેરમાં ચીફ ઓફિસર સાહેબ, બધાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આગામી સમયમાં જૈનોનો પવિત્ર તહેવાર પર્યુષણ અને હિન્દુઓનો પવિત્ર તહેવાર શ્રાવણ માસ ચાલુ છે, તો એ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની અંદર જાહેરનામું બહાર પાડી જે નોનવેજની લારીઓ છે, હોટલો છે, દુકાનો છે બંધ રાખવી તથા કતલખાનાઓ બંધ રાખવી। જો એ લોકો જાહેરનામું બહાર પાડી શકતા હોય તો નગરપાલિકા વિસ્તારની અંદર ચીફ ઓફિસરે જાહેરનામું બહાર પાડી અને ઈંડા આમલેટની જે લારીઓ છે, હોટલો છે અને કતલખાનાઓ છે બંધ રાખવા જોઈએ। અને જેતપુર શહેરની અંદર અને જેતપુર આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે બિલાડીના ટોપની માફક જે ફૂટી નીકળ્યા છે, શેરી ગલી એક પણ વિસ્તાર બાકી નથી કે જ્યાં નોનવેજની લારીઓ કતલખાનાઓ ન હોય। લોકો